સ્ટ્રેસ એડેપ્ટેશન મોડલ એની અંદર આપણે થર્ડ પેરેગ્રાફ જોતા હતા. એ સ્ટ્રેસર ઇઝ એની પર્સન ઓર સિચ્યુએશન દેટ પ્રોડ્યુસ એન્ઝાયટી રિસ્પોન્સ. ઓકે, સ્ટ્રેસર એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, પર્સન, સિચ્યુએશન ઓર પર્સન અથવા તો સિચ્યુએશન જે એન્ઝાયટી છે તેને પ્રોડ્યુસ કરે છે, પ્રોડ્યુસ એન્ઝાયટી રિસ્પોન્સ. સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેસર આર ડિફરન્ટ ફોર each person. Therefore, it is important for the nurse to seek information about the stress produced for the patient. ઓકે, કે જે ઇમ્પોર્ટન્ટ છે નર્સ માટે કે જે ઇન્ફોર્મેશન જાણે કે પેશન્ટ માટે કેવી વસ્તુ છે અથવા તો કેવી વસ્તુ છે કે જે સ્ટ્રેસને પ્રોડ્યુસ કરે છે. સ્ટ્રેસ પ્રોડ્યુસ ફોર ધ પેશન્ટ. વોટ ઇઝ એક્સ્ટ્રીમલી સ્ટ્રેસફુલ ફોર વન પર્સન માઇટ બી રિલેક્સિંગ ટુ someone else. Okay, what is extremely stressful for one person might be relaxing to someone else. Okay, કોઈ એવી વસ્તુ છે કે જે કોઈ પર્સન માટે એક્સ્ટ્રીમલી સ્ટ્રેસફુલ છે પણ એ જે બીજા લોકો માટે કે જે રિલેક્સિંગ છે. ઓકે, જે રિલેક્સિંગ ટુ સમવન એલ્સ. ઓકે, એ સ્ટ્રેસર છે તે પોઝિટિવ ઓર નેગેટિવ કોઈ પણ હોઈ શકે છે. તેની અંદર ફર્સ્ટ કીધું છે કે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર, બધા સ્ટ્રેસર કીધા છે. લાઈક એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર છે, ફિઝિયોલોજીકલ સ્ટ્રેસર, સોશિયલ સ્ટ્રેસર અને થોટ. ઓકે, તો એની અંદર જોઈએ તો એન્વાયરમેન્ટલ સ્ટ્રેસરની અંદર કઈ છે તો કે નોઇઝ પોલ્યુશન, ટ્રાફિક, ક્રાઉડિંગ એન્ડ વેધર. ફિઝિયોલોજીકલ સ્ટ્રેસર, ઇલનેસ, ઇન્જરીઝ, હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, ઇનએડિક્વેટ સ્લીપ ઓર ન્યુટ્રિશન. હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, ઇનએડિક્વેટ સ્લીપ ઓર ન્યુટ્રિશન જે ફિઝિયોલોજીકલ સ્ટ્રેસર છે. એના પછી છે સોશિયલ સ્ટ્રેસર. એની અંદર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, વર્ક ડિમાન્ડ્સ, સોશિયલ ઇવેન્ટ, લૂઝિંગ લવ્ડ વન એટસેટ્રા. થોટ્સની અંદર નેગેટિવ સેલ્ફ ટોક, કેટાસ્ટ્રોફિઝિંગ એન્ડ પરફેક્શનિઝમ. ઓકે, આ બધા થોટના ટાઈપ છે. ઓકે, ડિસ્ટર્બન્સ છે થોટ પરસેપ્શનની અંદર. એના પછી છે મોડલ ઓફ સ્ટ્રેસ. તો આ સ્ટ્રેસ એડેપ્ટેશન મોડલની અંદર સામાન્ય માહિતી હતી સ્ટ્રેસ કોને કહેવાય અને સ્ટ્રેસર કોને કહેવાય. ઓકે, સ્ટ્રેસરની અંદર 3 ટાઈપ્સ આપેલા છે, 4 ટાઈપ છે. ફિઝિયોલોજીકલ સ્ટ્રેસર, એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર, થોટ અને સોશિયલ સ્ટ્રેસર. ઓકે, હવે એના પછી મોડેલ ઓફ સ્ટ્રેસ. મોડેલ ઓફ સ્ટ્રેસ એની અંદર 3 મોડલ્સ બતાવેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, મોડલ્સ ઓફ સ્ટ્રેસ assist the nurse to identify the stressor in particular situation and to predict the individual response. Nurse can use the knowledge of these models to assist the patient in strengthening healthy coping responses and in adjusting unhealthy, unproductive response. Okay, ફરીથી કહી દઉં તો કે મોડલ ઓફ સ્ટ્રેસ આસિસ્ટ ધ નર્સ. ઓકે, જે મોડલ ઓફ સ્ટ્રેસ જે બતાવેલા છે કે જે નર્સને આસિસ્ટ કરે છે, આસિસ્ટ ધ નર્સ ટુ આઈડેન્ટિફાય ધ સ્ટ્રેસર ઇન અ પર્ટિક્યુલર સિચ્યુએશન એન્ડ ટુ પ્રેડિક્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ. ઓકે, જે આઈડેન્ટિફાય કરે છે પર્ટિક્યુલર સિચ્યુએશનની અંદર સ્ટ્રેસરને, સિચ્યુએશન એન્ડ ટુ પ્રેડિક્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ, અને એના તરફથી જે ઇન્ડિવિજ્યુઅલનો રિસ્પોન્સ શું આવશે તેને ધારી શકશે. નર્સ કેન યુઝ ધ નોલેજ ઓફ ધીસ મોડલ્સ ટુ આસિસ્ટ ધ પેશન્ટ ઇન સ્ટ્રેન્થનિંગ હેલ્થી કપિંગ responses and adjusting unhealthy, unproductive response. Okay, nurse can uses the knowledge of these models. આ મોડેલના યુઝીસથી જે આસિસ્ટ પેશન્ટને છે તે આસિસ્ટ કરાવી શકે છે. નર્સ છે તે પેશન્ટને આસિસ્ટ કરે છે ઇન સ્ટ્રેન્થનિંગ હેલ્ધી કોપિંગ રિસ્પોન્સીસ એન્ડ એડજસ્ટિંગ અનહેલ્ધી, અનપ્રોડક્ટિવ રિસ્પોન્સીસ throughout the stresses. Then there are 3 main models of stress. There is a stimulus based model, second response based model and transaction based model. Okay, first is a stimulus based models. Holmes and Ruiz model 1960. Okay, they are give a SRRS is called as a social readjustment rating scale. Okay, according to this model, stress is defined as a stimulus, a life event, or a set of circumstances that arouse the physiologic and psychological reaction that may increase the individual vulnerability to illness. Okay, according to this model, આ મોડલ પ્રમાણે સ્ટ્રેસને કઈ રીતે ડિફાઇન કરેલું છે તો કે સ્ટ્રેસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સ્ટિમ્યુલસ, એ લાઈફ ઇવેન્ટ. ઓકે, લાઈફ ઇવેન્ટને એક સ્ટિમ્યુલસ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. ઓકે, કોઈની લાઈફ ઇવેન્ટ છે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સનની અંદર કોઈ સ્ટિમ્યુલસ તરીકે તે એક્ટ કરે છે એઝ અ સ્ટ્રેસ, ઓર એ સેટ ઓફ સર્કમસ્ટન્સીસ that arouse the physiologic or psychological reaction. ઓકે, જે કોઈ અથવા તો કોઈ સર્કમસ્ટન્સીસ, ઓકે, એવી કોઈ
એવી કોઈ ઘટનાઓ છે કે જેનાથી ફિઝિયોલોજીક અથવા તો સાયકોલોજીકલ રિએક્શન છે જે ઇન્ડિવિજ્યુઅલની અંદર લાઈફની અંદર ઇન્ક્રીઝિંગ જોવા મળે છે. ઇન્ડિવિજ્યુઅલ વલ્નરેબિલિટી ટુ ઇલનેસ. ઓકે, રિએક્શન ધેટ મે ઇન્ક્રીઝ ધ ઇન્ડિવિજ્યુઅલ વલ્નરેબિલિટી ટુ ઇલનેસ, અથવા તો એનામાં કોઈ ઇલનેસ છે તે જોવા મળે છે સ્ટ્રેસના લીધે. ઓકે, સ્ટ્રેસ છે તે ડિપ્રેશન છે અથવા તો સ્કિઝોફ્રેનિયા છે, મેનિયા છે. ઓકે, એ બધાનો બેઝ શું છે તો કે સ્ટ્રેસ. એટલે લાસ્ટમાં કીધું છે કે જે ઇન્ડિવિજ્યુઅલની વલ્નરેબિલિટી ટુ ઇલનેસ કે ઇલનેસ થવા માટે તે સ્ટ્રેસ છે તે જવાબદારમાં ગણાય છે. હોલેમ્સ એન્ડ રહી ડેવલપ્ડ ધ સોશિયલ રીએડજસ્ટમેન્ટ રેટિંગ સ્કેલ્સ. ઓકે, હોલેમ્સ અને રહી દ્વારા એક સ્કેલ છે તે ડેવલપ કરવામાં આવ્યું જેનું નામ છે સોશિયલ રીએડજસ્ટમેન્ટ રેટિંગ સ્કેલ, કન્સિસ્ટિંગ ઓફ 43 લાઈફ ચેન્જીસ ઓર ઇવેન્ટ વિચ આર બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ નેચર એન્ડ કન્સિડર્ડ સ્ટ્રેસફુલ. ઓકે, જેની અંદર 43 લાઈફ ચેન્જીસ ઇવેન્ટ છે તે લખેલી છે, આવેલી છે. ઓકે, બંને છે તે પોઝિટિવ છે અને નેગેટિવ પણ છે. બંનેનો નેચર પોઝિટિવ હોય અને નેગેટિવ પણ હોય છે. Nature and considered as stressful. The SRRS provide a general impression of the stressor in a person's life. The more stressor a person experiencing in a short period, 1 to 2 years, 1 to 2 years, the more likely that physical illness, mental disorder or other stress response will follow. ઓકે, આની અંદર SRRSની અંદર 43 લાઈફ ચેન્જીસ ઇવેન્ટ છે જે લખેલી છે. ઓકે, જેના પ્રમાણે એને પોઈન્ટ્સ દ્વારા એમાં એની સામે પોઈન્ટ્સ લખેલા હોય પોઝિટિવ અને નેગેટિવ ઇવેન્ટ છે. જેમ કે કોઈના ફેમિલી મેમ્બર્સનું ડેથ થઈ જવું, ઓકે, તે નેગેટિવ સ્ટ્રેસ છે, તે નેગેટિવ સ્ટ્રેસર છે. અથવા તો તેને નેગેટિવની અંદર કહી શકાય. અથવા તો પોઝિટિવ સ્ટ્રેસ શું છે તો કે કોઈ બેબીનું બર્થ થવું, ઓકે, ફેમિલીની અંદર, અથવા તો મેરેજ છે, ઓકે, કોઈ અથવા તો કોઈ જગ્યાએ ટ્રાન્સફર થવું, એ બધા લાઈફ ચેન્જીસ ઇવેન્ટ છે જે બંને પોઝિટિવ છે અને નેગેટિવ પણ છે. ઓકે, મેરેજ છે, બેબીનું બર્થ છે, એ પણ એક પ્રકારના જે સ્ટ્રેસ જ છે પણ એ પોઝિટિવ વેઝની અંદર એ બતાવે છે. તો બંને પોઈન્ટ્સ ઇન ધ લાઈફ ચેન્જીસ ઇવેન્ટ બધી લખેલી હોય છે, એની સામે એના પોઈન્ટ્સ લખેલા હોય છે. ઓકે, એ પોઈન્ટ્સને વાંચીને જે પેશન્ટ હોય છે એનો રિસ્પોન્સ આપે છે એ સ્કેલ દ્વારા. તો SSRI પ્રોવાઇડ એ જનરલ ઇમ્પ્રેશન ઓફ ધ સ્ટ્રેસર ઇન અ પર્સન લાઈફ. ધ મોર સ્ટ્રેસર્સ એ પર્સન એક્સપિરિયન્સિંગ ઇન એ શોર્ટ પીરિયડ. કે જે શોર્ટ પીરિયડની અંદર છે તે સૌથી વધારે સ્ટ્રેસર છે તે એક્સપિરિયન્સ કરે છે એ પર્સન 1 થી 2 વર્ષની અંદર, ધેટ મોર લાઇકલી ધેટ ધ ફિઝિકલ ઇલનેસ, કે જે કોના દ્વારા હોય તો કે ફિઝિકલ ઇલનેસ હોય, મેન્ટલ ડિસઓર્ડર હોય, ઓર અધર સ્ટ્રેસ રિસ્પોન્સ વિચ ફોલો. કે બીજો કોઈ સ્ટ્રેસ રિસ્પોન્સ છે તેને ફોલો કરે છે કે જે એક્યુટ પીરિયડ પણ એને કહેવાય છે. શોર્ટ પીરિયડ ટાઈમની અંદર 1 to 2 yearsની અંદર જે SSRSથી ખબર પડે છે. This theory also explains that many people with high score on the SRRS do not subsequently experience serious problem. Okay, જેની અંદર કોઈ subsequently serious problem છે તે જોવા મળતો નથી. In addition, low score do not guarantee, જેનો low score આવે છે આ સ્કેલની અંદર, in addition, low score do not guarantee a life free of dangers of stress. Okay, એ કોઈ ગેરંટી નથી કે જેની લાઈફ છે કે જે ફ્રી ઓફ ડેન્જરસ હોય સ્ટ્રેસથી. One reason is that the mediating factors such as how the individual perceives and copes with each stressor. Okay, one reason, એના વચ્ચે બેની વચ્ચે એક મીડિયેટર રીઝન છે. that one reason is factor that the how one individual that are the cope of or the handle with the stressor. Okay, તે કઈ રીતે એને હેન્ડલ કરે છે સિચ્યુએશનને, કઈ રીતે એને કોપ અપ કરે છે સ્ટ્રેસરને, એ પણ એક સચ ફેક્ટર છે. Stressor plays an important role in the determining the impact of stressor on each individual. Impact on the stressor on each individual. તો આ તો પેલું સ્ટિમ્યુલસ બેઝડ મોડલ, રિસ્પોન્સ બેઝડ મોડલ એન્ડ ટ્રાન્સેક્શનલ બેઝડ મોડલ, 3 મોડલ આની અંદર બતાવેલા છે. ઓકે, then second one is response based model. Stelli's stress response is characterized by a chain or pattern of physiological event called the general adaptation syndrome, GAS પણ એને કહેવામાં આવે છે. Homeostatic mechanism are aimed at the counteracting the everyday stress of living. If they are successful, the internal environment maintains the normal physiological limit of the temperature, chemistry and pressure. હોમિયોસ્ટેટિક મિકેનિઝમ છે જે
આપણા બોડીની અંદર જે બધું મેન્ટેન કરે છે ફિઝિયોલોજીકલ જે બધી પેટર્ન છે, ટેમ્પરેચર છે, કેમિસ્ટ્રી, પ્રેશર છે, ઓકે, જે બધું મેન્ટેન કરે છે, જે there is a homeostatic mechanism are aimed at the counteracting the everyday stress of living. ઓકે, જે રોજબરોજની જિંદગીમાં જે કાંઈ સ્ટ્રેસફુલ ઇવેન્ટ, જે કાંઈ સ્ટ્રેસ આવે છે તેને હેન્ડલ કરે છે. ઇફ દે આર સક્સેસફુલ ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ મેન્ટેન નોર્મલ ફિઝિયોલોજીકલ લિમિટ, બોડીની ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે જે મેન્ટેન કરે છે નોર્મલ ફિઝિયોલોજીકલ લિમિટ્સ, જે એવરીડે લાઈફ સ્ટ્રેસ, એવરીડે સ્ટ્રેસની અંદર limits of the temperature, chemistry and pressure. If stress is extreme or long lasting, the normal mechanism may not be sufficient. ઓકે, ઉપર અત્યાર સુધી શું કીધું હતું કે જે નોર્મલ મેકેનિઝમ છે તે જળવાય છે, નોર્મલ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે તે બધું મેન્ટેન કરે છે, ફિઝિયોલોજીકલ પેટર્ન ઇન ધ ટેમ્પરેચર, કેમિસ્ટ્રી છે, ઓકે, બોડીના બધા વાઇટલ ફંક્શન છે કે જે નોર્મલ સ્ટ્રેસની અંદર જે નોર્મલ રીતે કામ કરે છે. If stress is extreme or long lasting, the normal mechanism may not be sufficient. In this case, the stress triggers a wide ranging set of bodily changes called the general adaptation syndrome, જેને જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, કે જે એક્સ્ટ્રીમ સ્ટ્રેસની અંદર અથવા લોંગ લાસ્ટિંગ સ્ટ્રેસની અંદર બોડીની નોર્મલ મિકેનિઝમ છે તે સફિશિયન્ટ પ્રમાણમાં કામ કરી શકતી નથી. બરાબર. ઇન ધીસ કેસ ધ સ્ટ્રેસ ટ્રિગર અ વાઇડ રેન્જ ઓફ સેટ ઓફ બોડીલી ચેન્જીસ. બરાબર. આ કેસની અંદર જે સ્ટ્રેસ છે તે વાઇડ રેન્જની અંદર, બરાબર, અથવા તો એકથી વધારે સિસ્ટમની અંદર તે ચેન્જીસ લાવે છે કે જેને જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ અથવા તો GAS પણ કહેવામાં આવે છે. Okay. Hence, the Shelley, a pioneer stress theorist, developed a general adaptation syndrome model that suggests that the person response to stress consists of 3 stages. હવે સ્ટેજીસના ત્રણ સ્ટેજ કીધા છે કોઈ પણ વ્યક્તિની અંદર, કોઈ પણ પર્સનની અંદર, અથવા તો એનો રિસ્પોન્સના 3 સ્ટેજ કીધા છે સ્ટ્રેસના, જે ફિગર નંબર 13.1ની અંદર બતાવેલું છે. સ્ટેજ 1 અલાર્મ, સ્ટેજ 2 રેઝિસ્ટન્સ, સ્ટેજ 3 એક્ઝોશન. ઓકે, એમાં સૌથી પહેલું સ્ટેજ 1 છે અલાર્મ. When stress appears, it stimulates the hypothalamus to initiate the GAS through the 2 pathways. The first pathway is stimulation of the sympathetic division on the autonomic nervous system and adrenal medulla. This produces an immediate set of the response called the alarm reaction. ઓકે, સૌથી પહેલાં જ્યારે બોડીને ખબર પડે છે કે કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન અથવા તો કોઈ સ્ટ્રેસફુલ ઇવેન્ટ છે તે આવી છે ફેમિલીમાં અથવા તો તેની લાઈફમાં, ઓકે, કોઈ પણ જગ્યાએ કોઈ ફર્સ્ટલી જ્યારે એટેમ્પ્ટ કરે છે ત્યારે કીધું છે, ત્યારની વાત કીધી છે કે તેને જે એલાર્મ ફેઝ છે તેને કહેવામાં આવે છે. જેની અંદર શું થાય છે તો કે ફર્સ્ટ પાથવે સ્ટિમ્યુલેશન ઓફ ધ સિમ્પેથેટિક ડિવિઝન દ્વારા ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે તે એક્ટિવ થાય છે. ઓકે, અને એડ્રિનલ ગ્લેન્ડમાંથી એડ્રિનલિન છે તે રિલીઝ થાય છે. નર્વસ સિસ્ટમ એન્ડ એડ્રિનલ મેડ્યુલા ધીસ પ્રોડ્યુસ એન ઇમિડિયેટ સેટ ઓફ રિસ્પોન્સ કોલ્ડ ધ અલાર્મ રિએક્શન, કે જે ઇમિડિયેટ રિસ્પોન્સ છે તે બતાવે છે. ધ સેકન્ડ પાથવે કોલ્ડ ધ રેઝિસ્ટન્સ રિએક્શન. હવે સેકન્ડ પાથવે કીધું છે રેઝિસ્ટન્સ reaction involves the anterior pituitary gland and adrenal cortex. The resistance reaction is slower to start but its effect last longer. જે સેકન્ડ પાથવે કીધું છે કોલ્ડ ધ રેઝિસ્ટન્સ રિએક્શન. જે રેઝિસ્ટન્સ રિએક્શન આપણે સેકન્ડ પોઈન્ટ છે રેઝિસ્ટન્સ. ઓકે, તે શું કરે છે તેની અંદર શું જોવા મળે છે બોડી અંદર ચેન્જીસ? તો કે રેઝિસ્ટન્સ રિએક્શન ઇન્વોલ્વ્સ ધ anterior pituitary gland and adrenal cortex. The resistance reaction is slower to start. બરાબર. જે રેઝિસ્ટન્સ રિએક્શન છે કે જેને સ્ટાર્ટિંગ છે તે સ્લોવર હોય છે પણ એની ઇફેક્ટ છે તે લોંગ લાસ્ટિંગ સમય સુધી રહે છે, જે રેઝિસ્ટન્સ ફેઝ છે. ઓકે, આગળ આપણે એની વિશે ઇન ડિટેલ જોઈશું. તેમાં ફર્સ્ટ છે અલાર્મ રિએક્શન ઓર ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ. ઓકે, એને ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ પણ કીધું છે. ફર્સ્ટ જે સ્ટેજ છે જેમાં પહેલું સ્ટેજ છે બોડીમાં જોવા મળતું અલાર્મ. It is the body initial reaction to a stressor. It is a set of reaction initiate when the hypothalamus stimulates the sympathetic division of the autonomic nervous system and the adrenal medulla. The alarm reaction is meant to counteract a danger by mobilizing the body resources for immediate physical activity. Okay, જે alarm stage છે,
ઓકે, તે એક્ટિવ અલાર્મ સ્ટેજથી બોડીની નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે અથવા તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે તે એક્ટિવ થઈ જાય છે એડ્રિનલ મ્યુડ્યુલાથી, કે જે આખા બોડીને છે તે એક્ટિવ કરે છે. ધ અલાર્મ રિએક્શન મીન ધ કાઉન્ટર અટેક બાય ડેન્જર મોબિલાઇઝિંગ. ઓકે, કોઈ ડેન્જર મોબિલાઇઝિંગ હોય કે જેનાથી બોડીને કોઈ ભય હોય અથવા તો જેનાથી બોડી છે તે ઇમિડિયેટ રિએક્શન આપવા માગતી હોય, એવા કોઈ ઇમિડિયેટ મોબિલાઇઝિંગ ડેન્જર કન્ડિશન છે, સિચ્યુએશન છે. કાઉન્ટર બાય ડેન્જર બાય મોબિલાઇઝિંગ ધ બોડી રિસોર્સિસ ફોર ઇમિડિયેટ ફિઝિકલ એક્ટિવિટી. ઓકે, એની અંદર ઇમિડિયેટ ફિઝિકલ એક્ટિવિટી છે તે જોવા મળે છે. ધ સ્ટ્રેસ રિસ્પોન્સ વિચ કેરેક્ટરાઇઝ ધ અલાર્મ રિએક્શન ઇન્ક્લુડ ધ ફોલોઈંગ: heart rate and strength of cardiac muscles, contraction increase. This circulate the blood quickly to areas where it is needed to fight or stress. Okay, જો અલાર્મ રિએક્શન ઓર ફાઇટ ઓર ફ્લાઇટ કીધું છે, ફર્સ્ટ સ્ટેજ છે કે જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે છે કે કોઈ એવી કન્ડિશન થઈ છે કે ત્યારે એને કાં તો એની સામે એને લડવાનું છે, કાં તો ફાઇટ કરવાની છે, કાં તો ત્યાંથી ફ્લાઇટ મતલબ કે ત્યાંથી એને દૂર ભાગી જવાનું છે ત્યાંથી એ કન્ડિશનને, એ સિચ્યુએશનને, બરાબર, એ કોઈ પણ વસ્તુ ત્યાંથી એને મૂકીને ત્યાંથી ભાગી જવાનું છે, કાં તો એની સામે લડવાનું છે. ઓકે, બે વસ્તુ થાય છે એની સામે. તો તેમાં જે ફાઇટ છે, ઓકે, તેની સામે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે તે એક્ટિવ થાય છે. તો એમાં કેવા રિએક્શન જોવા મળે છે તેની અંદર કીધું છે: હાર્ટ રેટ એન્ડ સ્ટ્રેન્થ ઓફ કાર્ડિયક મસલ્સ, કોન્ટ્રાક્શન ઇન્ક્રીઝ. This circulate the blood quickly to areas where it is needed to fight the stress. ઓકે, જ્યાં આની જરૂર છે ત્યાં એ એરિયાની અંદર બ્લડ સર્ક્યુલેશન છે તે ઇન્ક્રીઝ થઈ જાય છે, કાર્ડિયક મસલ્સની સ્ટ્રેન્થ છે તે વધી જાય છે, કોન્ટ્રાક્શન છે તે પણ ઇન્ક્રીઝ થઈ જાય છે, હાર્ટ રેટ વધી જાય છે. બ્લડ વેસલ્સ સપ્લાઇંગ ટુ ધ સ્કિન એન્ડ વિસરા. ઓકે, બીજા ઓર્ગનની અંદર બ્લડ વેસલ છે તે સપ્લાય કરે છે બ્લડ. એક્સેપ્ટ ધ હાર્ટ એન્ડ લંગ્સ કન્સ્ટ્રિક્ટ એટ ધ સેમ ટાઈમ. Blood vessels supplying to the skeletal muscles and brain dilate. This response route more blood to the organs active in the stress response, thus decreasing blood supply to the organ which do not assume an immediate active role. Okay, જેવા મસલ્સ છે કે જે એનું બોડીમાં એનું કામ છે, એનું વર્ક છે, ઓકે, બોડીને ફાઇટ કરવા માટેનું, ઓકે, બોડીને ફાઇટ કરાવવા માટેના સ્કેલેટલ મસલ્સ છે, બ્રેન છે, ઓકે, જેની અંદર બ્લડની સપ્લાય છે તે વધી જાય છે, જે એવા વિસરલ ઓર્ગન છે તેની અંદર રિસ્પોન્સ ટુ રૂટ મોર બ્લડ ટુ ધ ઓર્ગન એક્ટિવ ઇન ધ સ્ટ્રેસ રિસ્પોન્સ, કે જે સ્ટ્રેસ રિસ્પોન્સની અંદર જે એક્ટિવ થયેલા જે ઓર્ગન છે તેની અંદર બ્લડની સપ્લાય છે તો વધી જાય છે. thus decreasing the blood supply to organ which do not assume an immediate active role. ઓકે, અને જે એવા ઓર્ગન છે કે જેનો કોઈ રોલ નથી ઇમિડિયેટ એક્શન કરવાની અંદર, બોડીમાં ઇમિડિયેટ એક્શન લાવવાની અંદર, બોડીની અંદર, એવા જે ઓર્ગન છે તેની અંદર અથવા તો એવા પાર્ટ્સ છે, બરાબર, ત્યાં બ્લડ સપ્લાય છે તે ઘટી જાય છે. આ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અથવા તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું વર્ક છે તે આ કીધું છે, એના ફંક્શન કીધા છે કે જ્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે તે એક્ટિવ થઈ જાય છે, બરાબર, ત્યારે બોડીની અંદર ક્યાં ચેન્જીસ જોવા મળે છે. જ્યારે સ્ટ્રેસરની સામે ફર્સ્ટલી જ્યારે કોઈ વ્યક્તિ આવે છે, કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન અથવા તો સ્ટ્રેસફુલ કોઈ ઇવેન્ટ, ઓકે, અથવા તો સિચ્યુએશન, ત્યારે આ ફર્સ્ટ સ્ટેજ છે બોડીની અંદર જે રિએક્શન જોવા મળે છે તેના વિશે કીધું છે. આરબીસી પ્રોડક્શન ઇઝ ઇન્ક્રીઝ લીડિંગ ટુ એન ઇન્ક્રીઝ ધ એબિલિટી ઓફ ધ બ્લડ ટુ ક્લોટ. ધીસ ઇઝ હેલ્પ ટુ કંટ્રોલ બ્લીડિંગ. ઓકે, આરબીસી પ્રોડક્શન છે તે વધી જાય છે અને ઇન્ક્રીઝ ઇન ધ એબિલિટી ઓફ ધ બ્લડ ટુ ક્લોટ. ઓકે, અને બ્લડની એબિલિટી છે તે વધી જાય છે બ્લડ ક્લોટ થવામાં, કે જે બ્લીડિંગ હોય, ઇન કેસ ઓફ બ્લીડિંગ હોય તો એને કંટ્રોલ થઈ શકે બોડીની અંદર. Liver converts glycogen into glucose and release it into the bloodstream. This provides the energy needed to the fight the stressor. ઓકે, ફાઇટ માટે બોડીને વધારે એનર્જીની જરૂર છે, વધારે તે એનર્જી બર્ન કરે છે, તો લીવર છે તે વધારે પ્રમાણની અંદર ગ્લાયકોજનને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે અને જે બ્લડ સ્ટ્રીમની અંદર એને રિલીઝ કરે છે, કે જેનાથી બોડીના સેલ્સને, મસલ્સને વધારે એનર્જી છે તે મળી રહે ફાઇટ કરવા માટે. ઓકે, એના પછી ધ રેટ ઓફ ધ બ્રીથિંગ ઇન્ક્રીઝડ એન્ડ રેસ્પિરેટરી પાસીસ વાઇડન ટુ એકોમોડેટ મોર એર. ધીસ એનેબલ ટુ ધ બોડી ટુ એક્વાયર મોર ઓક્સિજન. ઓકે, બ્રીથિંગ રેટ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે, કે જે બ્લડની અંદર ઇનફ પ્રમાણની અંદર O2 છે તે પહોંચાડે છે. ઓકે, બોડીને વધારે મોર ઓક્સિજનની જરૂર હોય છે, એના લીધે બ્રીથિંગ રેટ પણ વધી જાય છે. બ્રીથિંગ રેટ
જેનાથી બ્લડની અંદર O2નું પ્રમાણ છે તે ઇન્ક્રીઝ થાય, વધે. ઓકે, ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન ઓફ ધ અલાર્મ રિએક્શન. ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન કીધું છે. જો પ્રોડક્શન ઓફ સલાઇવા એન્ડ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ રિડ્યુસ. જો સલાઇવા છે એન્ડ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે તે રિડ્યુસ થઈ જાય, કારણ કે ત્યારે એની કોઈ જરૂર નથી હોતી. ધીસ રિએક્શન ટેક્સ પ્લેસ એઝ અ ડાયજેસ્ટિવ એક્ટિવિટી ઇઝ નોટ એસેન્શિયલ ફોર કાઉન્ટરેક્ટિંગ સ્ટ્રેસ. ઓકે, સ્ટ્રેસને ઘટાડવા માટે, કાઉન્ટર એક્ટિંગ કરવા માટે સલાઇવા છે, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે અથવા તો ડાયજેસ્ટિવ એક્ટિવિટી છે એની કોઈ ત્યારે જરૂર હોતી નથી. તો એનું પ્રોડક્શન છે, એ એન્ઝાઇમ છે તે ઘટી જાય છે, રિડ્યુસ થઈ જાય છે. ઓકે, આ નેક્સ્ટ પોઈન્ટમાં, આ લાસ્ટ પોઈન્ટમાં એવું કીધું એને. ઓકે, સૌથી પહેલાં સ્ટ્રેસ જે સ્ટિમ્યુલસ કોને કરે છે? હાઇપોથેલેમસને. હાઇપોથેલેમસ છે તે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવ કરે છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એડ્રિનલ મિડ્યુલને રિલીઝ કરે છે, જેમાંથી કેટાકોલામાઇન્સ પાથવે દ્વારા એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન છે તે પ્રોડ્યુસ થાય છે. અને જે અલાર્મ રિએક્શન છે, ફ્લાઇટ ઓર ફાઇટ રિસ્પોન્સ છે તે બોડીની અંદર જોવા મળે છે. જે આપણે જોઈએ બધા હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય છે, બ્લડ વેસલ્સ જે પહોળી થઈ જાય છે, અથવા તો જે વિસરલ ઓર્ગન છે, ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે, મસલ્સ છે, જેની અંદર બ્લડ સપ્લાય છે તે વધી જાય છે, પીપલ ડાયલેટ થઈ જાવી, એવા બધા રિએક્શન છે તે બ્લડની અંદર જોવા મળે છે. ગ્લાયકોજનથી વધારે પ્રમાણની અંદર ગ્લુકોઝમાં કન્વર્ટ થવું. ઓકે, એ બધા કેટાકોલામાઇન નોરએપિનેફ્રિન દ્વારા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા જોવા મળતી આ એક્શન છે. હવે સેકન્ડ પોઈન્ટ છે રેઝિસ્ટન્સ, સ્ટેજ 2. રેઝિસ્ટન્સ રિએક્શન એન્ડ સેકન્ડ ફેઝ છે રેઝિસ્ટન્સ રિએક્શન. ઓકે, ફર્સ્ટ હતું એલાર્મ, સેકન્ડ છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ રિએક્શન છે રિએક્શન ઇઝ ધ સેકન્ડ સ્ટેજ ઇન ધ સ્ટ્રેસ રિસ્પોન્સ. સ્ટ્રેસ રિસ્પોન્સની અંદર આ સેકન્ડ સ્ટેજ છે બોડીમાં જોવા મળતું. It is initiated by regulating hormones secreted by the hypothalamus and is long-term reaction. ઓકે, આ છે તે હોર્મોન રેગ્યુલેટિંગ સ્ટેજ છે. હોર્મોનને રેગ્યુલેટ કરે છે, રેગ્યુલેટિંગ હોર્મોન સિક્રેટેડ બાય ધ હાઇપોથેલેમસ, કે જે હાઇપોથેલેમસ છે તે સિક્રેટ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે બીજી ગ્લેન્ડને. હાઇપોથેલેમસ છે તે એન્ડ ઇઝ લોંગ ટર્મ રિએક્શન, અને આ લોંગ ટર્મ રિએક્શન છે, તો લોંગ ટર્મ રેઝિસ્ટન્સ છે, સેકન્ડ સ્ટેજ કીધું. ધીસ રેગ્યુલેટિંગ હોર્મોન્સ આર. ઓકે, 3 મેઇન હોર્મોન કીધા છે રેગ્યુલેટિંગ હોર્મોન, કે જે હાઇપોથેલેમસ છે તે સિક્રેટ કરે છે. ધીસ રેગ્યુલેટિંગ હોર્મોન આર કોર્ટિકોટ્રોફિક રિલીઝિંગ હોર્મોન ઇઝ કોલ્ડ એઝ CRH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન GHRH, ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન, જે અહીંયા નીચે ડાયાગ્રામની અંદર પણ દેખાય છે. ઓકે, કોઈ પણ સ્ટ્રેસર છે, કોઈ વ્યક્તિ હોય, કોઈ સિચ્યુએશન હોય અથવા તો કોઈ પણ ઇવેન્ટ હોય, ઓકે, એ બધું સ્ટ્રેસ છે. ઓકે, તેનાથી હાઇપોથેલેમસ છે તે સ્ટિમ્યુલેટ થાય છે. હાઇપોથેલેમસ છે તે સ્ટિમ્યુલેટ તે 3 હોર્મોનને રિલીઝ કરે છે. કયા? તો કે CRH, GHRH અને TRH, થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. ઓકે, તે શું કામ કરે છે? CRH is stimulate the anterior pituitary to increase its secretion of adrenocorticotropic hormone is called as ACTH. ઓકે, CRH છે તે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડને, ઓકે, જે કિડની ઉપર આવેલી એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ છે તેને સ્ટિમ્યુલેટ કરે છે. તેને કહે છે કે તે ACTHને રિલીઝ કરે. ACTHને એડ્રીનોકોર્ટિકોટ્રોફિક હોર્મોન છે તેને રિલીઝ કરે. ACTH રિલીઝ થવાથી તે શું કરશે? તે એડ્રિનલ કોર્ટેક્સમાંથી વધારેમાં વધારે એડ્રિનલ હોર્મોન છે તે રિલીઝ કરવાનું કહે છે, લાઈક ગ્લુકોકોર્ટિકોઇડ્સ એન્ડ મિનરલ કોર્ટિકોઇડ્સ, જે મોટા બોક્સમાં નીચે બતાવેલું છે. ઓકે, જે ACTH એડ્રિનલ કોર્ટેક્સ પાસેથી આ હોર્મોન છે તેને સિક્રેટ કરાવશે. ઇટ ઇઝ હોર્મોન ધ એક્શન ઓફ ધીસ હોર્મોન. ઓકે, આ હોર્મોન ના એક્શનથી તે અથવા તો તે શું કરશે બોડીની અંદર? તો કે ધીસ એક્શન ઓફ ધીસ હોર્મોન હેલ્પ્સ ટુ કંટ્રોલ ધ બ્લીડિંગ, મેન્ટેન બ્લડ પ્રેશર. ઓકે, એડ્રિનલ હોર્મોન છે ગ્લુકોકોર્ટિકોસ્ટીરોઇડ એન્ડ મિનરોકોર્ટિકોઇડ્સ છે, બરાબર, તે બ્લીડને કંટ્રોલ કરશે અને બ્લડ પ્રેશર છે તેને મેન્ટેન કરશે. ઓકે, જે લોંગ ટર્મ રિએક્શન માટે આ વસ્તુ છે તે ઇમ્પોર્ટન્ટ છે બોડી માટે. ઓકે, સેકન્ડ સ્ટેજની અંદર.
હવે એના પછી GHRH છે. GHRH ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. GHRH સ્ટિમ્યુલેટ ધ એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. ઓકે, હાઇપોથેલેમસ છે તે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડને જ સ્ટિમ્યુલેટ કરશે ડાયરેક્ટલી, એને ઓર્ડર આપશે હાઇપોથેલેમસ GHRH દ્વારા. GHRH સ્ટિમ્યુલેટ ધ એન્ટીરિયર પિટ્યુટરી ટુ સિક્રેટ ધ હોર્મોન ગ્રોથ હોર્મોન. ઓકે, જે HGH એટલે કે હ્યુમન ગ્રોથ હોર્મોનને છે તે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી સિક્રેટ કરશે. ઓકે, કોણ? ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન GHRH, જે કોને પ્રોડ્યુસ કર્યું હતું? તો કે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ તે કોને કહે છે? એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડને કે તે HGH હ્યુમન ગ્રોથ હોર્મોન છે તેને સિક્રેટ કરે. ઓકે, એના પછી TRH. TRH છે થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, બરાબર છે. TRH કોઝિસ ધ એન્ટીરિયર પિટ્યુટરી ટુ સિક્રેટ ધ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જે TRH છે જે એન્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડને સિક્રેટ કરશે અને થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તે સિક્રેટ થશે TSH. The combined action of HGH and TSH help to supply the additional energy to the body. ઓકે, જો નીચે બતાવેલું છે HGH અને TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, બંનેની કમ્બાઇન્ડ એક્શન છે તે આમ તો હોય છે. ઓકે, HGH છે કે જે લીવરને સ્ટિમ્યુલેટ કરશે કે વધારે પ્રમાણની અંદર એનર્જીની જરૂર છે, જે ગ્લાયકોજેનેસિસ દ્વારા તેને બ્લડની અંદર એને એનર્જી મળશે. ઓકે, લીવર છે તે ગ્લાયકોજેનેસિસ દ્વારા ગ્લુકોઝ ગેલેક્ટોઝ છે તેને વધારે પ્રમાણની અંદર કન્વર્ટ કરશે અને બ્લડની અંદર વધારે એનર્જી છે તે મળશે. ઇન્ક્રીઝ ધ બ્રેકડાઉન ઓફ ફેટ્સ, કે બધું લીવરનું કામ છે તે ઇન્ક્રીઝ કરશે. TSH છે, HGH છે તે, બરાબર, તે લીવરને સ્ટિમ્યુલેટ કરશે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે TSH છે તે થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરશે કે જેનાથી એનર્જી છે તે વધારે પ્રમાણમાં એનર્જીની વધારે ડિમાન્ડ હોવાથી તે કાર્બોહાઈડ્રેટનું બ્રેકડાઉન છે તે વધારશે, ઇન્ક્રીઝ કરશે. ઓકે, મેટાબોલિઝમ છે તે ઇન્ક્રીઝ કરશે. થાઇરોઇડ ગ્લેન્ડ છે તે મેટાબોલિઝમ ઇન્ક્રીઝ કરે છે. થાઇરોઇડ ગ્લેન્ડ છે જે TSH દ્વારા કરવામાં આવે છે, સ્ટિમ્યુલેટ થાય છે. ઓકે, તો આખો ડાયાગ્રામ હતો આ કે જે સેકન્ડ સ્ટેજ છે સ્ટ્રેસનું. જે સેકન્ડ સ્ટેજ છે, પહેલું સ્ટેજ હતું કે જેનાથી આપણે એક્ટિવ થાય છે, ખાલી બોડી શું થાય છે, ખાલી એક્ટિવ થાય છે, કે સ્ટ્રેસ સામે બોડી આખી પ્રિપેર થાય છે. ઓકે, બ્લડ સપ્લાય વધી જાય છે, પછી બધા વિસરલ ઓર્ગનની અંદર આખી ફિઝિકલ એક્ટિવિટી બધી ચેન્જ થઈ જાય છે, આખી બોડી છે તે એક્ટિવ થઈ જાય છે, બરાબર. પછી એની સામે કન્ટિન્યુ ફાઇટ મતલબ કે સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે, ત્યાંથી બોડીને બચાવવા માટે, અથવા તે જગ્યા પરથી ભાગવા માટે, અથવા પર્ટિક્યુલર કોઈ ઇવેન્ટને ફેસ કરવા માટે, કોપઅપ કરવા માટે આ જે સેકન્ડ સ્ટેજ છે તે કીધું, બરાબર. સ્ટ્રેસર સામે અથવા તો રેઝિસ્ટન્સ સ્ટ્રેસ કીધું છે, જે લોંગ ટાઈમ માટે છે, જે લોંગ ટાઈમ માટે બોડી છે તેની સામે કોપઅપ કરી શકે. ઓકે, લોંગ ટાઈમ માટે બોડી છે તે સ્ટ્રેસ સામે કોપઅપ કરી શકે, ટકી રહે, એના માટે આ બોડીની અંદર થતી આ ફિઝિયોલોજીકલ આ બધા ચેન્જીસ છે, હોર્મોનલ બધા ચેન્જીસ છે તેનો ડાયાગ્રામ કીધો. ઓકે, જે 2-3 હોર્મોન દ્વારા જે મેન રેગ્યુલેટ થાય છે, CRH છે, GHRH છે અને TRH છે. ઓકે, જે હાઇપોથેલેમસ, બ્રેનમાં રહેલું હાઇપોથેલેમસ છે તેને રિલીઝ કરે છે. ઓકે, તો એનાથી શું થાય છે? ઓકે, તો લાસ્ટમાં આપણે જોયું કે આ TSH અને TRH છે, HGH છે, ઓકે, જે એનર્જી છે તે બોડીને એડિશનલ એનર્જી છે તે પ્રોવાઈડ કરે છે. ધ રેઝિસ્ટન્સ રિએક્શન અલાઉ ધ બોડી ટુ કન્ટિન્યુ ફાઇટિંગ સ્ટ્રેસ ફોર લોંગ ટાઈમ. ઓકે, રેઝિસ્ટન્સ રિએક્શન છે તે બોડીને એલાઉ કરે છે કે જે સ્ટ્રેસર સામે કન્ટિન્યુ ફાઇટ કરી શકે લોંગ ટાઈમ સુધી. ઓકે, તેની સામે ટકી રહે. ધસ ઇટ હેલ્પ્સ અસ ટુ મીટ ધ ઇમોશનલ ક્રાઇસિસ. ઓકે, ધસ ઇટ હેલ્પ્સ ટુ મીટ ધ ઇમોશનલ ક્રાઇસિસ પણ જોવા મળે છે એનામાં. પરફોર્મ સ્ટ્રેનિયસ ટાસ્ક. ઓકે, કોઈ પણ એવા ડેન્જરસ ટાસ્ક છે તે કરી શકે છે. પરફોર્મ સ્ટ્રેનિયસ ટાસ્ક, ફાઇટ ઇન્ફેક્શન ઓર ધ રેઝિસ્ટ ધ થ્રેટ ઓર બ્લીડિંગ ઓર ડેથ. ઓકે, આ બધી સ્ટ્રેનિયસ ટાસ્ક છે તે બોડી છે તે કોઈ પણ કરી શકે છે. જનરલી ધ રેઝિસ્ટન્સ રિએક્શન ઇઝ સક્સેસફુલ ઇન helping us cope with a stressful situation. Okay, generally the resistance reaction છે is a successful helping cope up mechanism છે with the stressful situation, and our body then return to normal. Okay, and then the body are return to normal. Occasionally it fails to fight the stressor, especially if it is too severe or long lasting. Okay, ક્યારેક ઓકેઝનલી આ છે તે ફેલ પણ જાય છે, જે આપણું રિએક્શન છે સેકન્ડરી ફેઝ છે તે ફેલ પણ જાય છે. ક્યારે? તો કે જ્યારે સ્પેશિયલી ઇફ ઇટ ઇઝ ટુ લાસ્ટ અથવા તો ટુ સિવિયર ઓર લોંગ લાસ્ટિંગ જ્યારે સ્ટ્રેસર હોય. ઓકે, એવી કન્ડિશન હોય કે જે
જે આપણે લોંગ ટાઈમ સુધી આપણે ન એને હેન્ડલ કરી શકીએ અથવા તો આ હેન્ડલ થઈ શકતી આપણાથી નથી, જે સોલ્વ થતું નથી, જે કોપ અપ થતું નથી, જે બોડી એને હેન્ડલ કરી શકતી નથી. ઓકે, સિવિયર ઓર લોંગ લાસ્ટિંગ જે ક્રાઇસિસ છે, ઇફ ઇન ધીસ કેસ ધ GA ઇઝ કોલ્ડ એઝ અ જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ. જે આગળ આપણે જોયું કે જે બોડી છે તે લોંગ લાસ્ટિંગ જે સ્ટ્રેસ છે, એક્સ્ટ્રીમ સ્ટ્રેસ છે, જેની સામે તે સફિશિયન્ટ પ્રમાણની અંદર નોર્મલ મિકેનિઝમની અંદર તે વર્ક કરી શકતી નથી. ઓકે, ત્યારે GS જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ છે તે જોવા મળે છે, જે પેજ નંબર 324 ઉપર આપણે આગળ જોયું. મૂવ ઇન ટુ ધ સ્ટેજ ઓફ ધ એક્ઝોશન, બરાબર. અને તે એક્ઝોશન સ્ટેજની અંદર આગલા સ્ટેજની અંદર મૂવ થાય, જેનું નામ છે એક્ઝોશન ફેઝ અથવા તો એક્ઝોશન સ્ટેજ. ઇન ધીસ સ્ટેજ ધ સેલ્સ સ્ટાર્ટ ટુ ડાય. ઓકે, હવે બોડી છે તેની સામે એની સામે કોપઅપ નહીં કરી શકે, એની સામે લડાઈ નહીં લડી શકે આપણી બોડી. ત્યારે એક્ઝોશન સ્ટેજ કીધું છે, ત્રીજો સ્ટેજ કીધું છે. એટ ધીસ સ્ટેજ ધ સેલ્સ in this stage the cells start to die. ઓકે, એન્ડ ધ ઓર્ગન વીકેન. ઓકે, સેલ છે તે ઓર્ગન વીક પડવા માંડે છે, કારણ કે સેલ્સ હોય તે ડાય થવા લાગે છે. એ લોંગ ટર્મ રેઝિસ્ટન્સ રિએક્શન પુટ્સ હેવી ડિમાન્ડ્સ ઓન ધ બોડી. ઓકે, લાંબા ટાઈમ સુધીનું રિએક્શન છે, રેઝિસ્ટન્સ છે, તે બોડી ઉપર એક હેવી ડિમાન્ડ છે, તે બોડીને જરૂર પડે છે. ઓકે, એના માટેને કે જે બોડી છે તે એને કોપઅપ કરી શકતી નથી. રિએક્શન પુટ્સ હેવી ડિમાન્ડ્સ ઓન ધ બોડી, પર્ટિક્યુલરલી ઓન ધ હાર્ટ, બ્લડ વેસલ્સ એન્ડ ધ એડ્રિનલ કોર્ટેક્સ. ઓકે, હેવી ડિમાન્ડની જરૂર પડે છે બોડીને. કોની? તો કે હાર્ટ, બ્લડ વેસલ્સ એન્ડ એડ્રિનલ કોર્ટેક્સ. ઓકે, મીન્સ કે બ્રેન, વિચ મે સડનલી ફેલ. ઓકે, કે જે સડનલી ફેલ થઈ છે અંડર ધ સ્ટ્રેન. ઓકે, આ બધી કન્ડિશનની અંદર. In this respect, ability to handle stress is determined to a large extent by the general health. Okay, continue fight or flight કન્ડિશનથી, સિચ્યુએશનથી આ બધા રેઝિસ્ટન્સ છે તે પછી વીક પડવા માંડે છે. ઓકે, ઓર્ગન છે તે બધા વીક પડી છે, ખાસ કરીને જે હેવી ડિમાન્ડ હોય છે જેને બોડીને પર્ટિક્યુલરલી, જેમ કે હાર્ટ છે, બ્લડ વેસલ્સ છે, એડ્રિનલ કોર્ટેક્સ છે. ઓકે, જે કોગ્નિશન રિલેટેડ બધા બ્રેનના એરિયા છે. ઓકે, જેની અંદર બધી ગ્લેન્ડ છે એ બધા છે તે લોંગ ટર્મ રેઝિસ્ટન્સ છે તે કરી શકતા નથી અને એ ડેમેજ થાય છે. વિચ મે સડનલી ફેલ, કે જે સડનલી ફેલ થવાથી અંડર ધ સ્ટ્રેન કોઈ પણ સિચ્યુએશનની અંદર. ઇન ધીસ રિસ્પેક્ટ એબિલિટી ટુ હેન્ડલ સ્ટ્રેસર ઇઝ ડિટરમાઇન્ડ ટુ એ લાર્જ એક્સટેન્ટ બાય ધ જનરલ હેલ્થ. ઓકે, જનરલ હેલ્થ માટે તે એક મોટા પ્રમાણની અંદર એક પ્રોબ્લેમ છે તે અરાઇઝ કરે છે બોડીમાં. ઓકે, કે જે બીજા ઓર્ગન છે તે એની સામે ફેલ થઈ જાય અને સ્ટ્રેસને હેન્ડલ કરી શકતા નથી, જે જનરલ હેલ્થ માટે એક ડેન્જરસ સિચ્યુએશન છે, જે થર્ડ સ્ટેજ એક્ઝોશન સ્ટેજ છે તે. ઓકે, એના પછી નેક્સ્ટ ઇઝ અ ટ્રાન્ઝેક્શન બેઝ મોડલ. there is a discussion in the next video.